વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે 35/25નો એફઆઈઆર દાખલ કરવામાં આવેલ, જે અંતર્ગત ભોગ બનનાર બરોડામાં એક ટ્રાવેલ એજન્સી ચલાવે છે અને જેમાં એમની સાથે 1,95,00,000નું બુકિંગ ફ્રોડ થયેલું, જે અંતર્ગત ભોગ બનનારને વિયેતનામ અને દુબઈના ટૂર પેકેજના નામે 64 લોકોના બુકિંગ કરવા માટે વિવિધ પ્રલોભન આપેલ અને વધુ ડિસ્કાઉન્ટ અને વધુ કમિશનની લાલચ આપીને તેમની સાથે આ ફ્રોડ કરવામાં આવેલ, જેમાં જે પણ કસ્ટમર્સ છે આમાં કુલ 64 કસ્ટમર્સ હતા. એમાંથી અમુક લોકો જ્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચે છે અને ત્યારે એમને ખ્યાલ આવે છે કે એમની આ ટાઈપની કોઈ ટિકિટ બુકિંગ થઈ નથી, ત્યારે તેઓ કમ્પ્લેન કરે છે જે ટૂર એજન્સીવાળા છે એમની પિકાડેલી ટૂર્સ કરીને વડોદરામાં એમની એજન્સી છે અને ત્યારબાદ આ ફરિયાદ દાખલ કરવામાં આવે છે. તેમાં ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જે આરોપી છે તેને ચિંચવાડ પુણે શહેરના ચિંચવાડ ખાતે જઈને ઝડપી પાડવામાં આવે છે, જેમાં પીઆઈ સોલંકી અને ટીમ દ્વારા વેશ પલટો કરીને સૌપ્રથમ ડિલિવરી બોયનો સ્વાંગ રચીને તેની પાસેથી તેનું રેકી કરવામાં આવે છે અને ત્યારબાદ કન્ફર્મ થયેથી તેની ધરપકડ કરવામાં આવે છે. આરોપી મુખ્ય ત્યાંનો છે અને કેટલા સમયથી આવા ગુના હતો? આરોપી ચિંચવાડ પુણેનો છે, મહારાષ્ટ્ર, અને અગાઉ પણ તે બસાવેશ્વર પોલીસ સ્ટેશન બેંગ્લોર સિટી ખાતે આ ટાઈપના ગુના આચરી ચૂક્યો છે. વધુમાં એની પૂછપરછ દરમિયાન ધ્યાને આવેલ છે કે સુરત શહેરના અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર 640/25 અને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં 879/2025નો ગુનો આચરેલ છે અને એની ધરપકડ સાથે આ બંને ગુના પણ ડિટેક્ટ થયા છે. બીજા કોઈ એની સાથે આરોપી છે? હજુ સુધી આ આરોપી મળ્યા છે અને તેની વધુ પૂછપરછ જારી છે. આ કેવા લોકોને ટાર્ગેટ કરતો હતો? ખાલી ટ્રાવેલ એજન્સી વાળાને કે અન્ય કોઈ? મેજરલી ટ્રાવેલ એજન્સીને ટાર્ગેટ કરતો હતો અને એની મુખ્યત્વે જે પણ પૈસા એને મળતા હતા તેને અગાઉ કરેલ દેવું ચૂકવવામાં અને મોજ શોખ કરવામાં એને આ પૈસા ઉડાવી નાખેલ છે.